નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। જામનગર નજીક દરેડમાં કારખાનામાં મોરબીના વેપારી પાસેથી ₹81 લાખનો કોપરનો માલ સામાન લઈ પેમેન્ટ નહીં કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવાઈ। જામનગર નજીક રામપર ગામે સોલાર પ્લાન્ટમાં લોખંડના પાઇપ વડે 3 ઉપર હિચકારો હુમલો કરાયો। સુરત પાલિકાની કાર્યવાહી બની મજાક। ગઈકાલે સીલ મારી એ જ રેસ્ટોરન્ટ સવાર પડતા ધમધમતી થઈ ગઈ। ગુજરાતમાં વિવિધ વરસાદી સિસ્ટમ સક્રિય। આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી। સૌરાષ્ટ્ર કચ્છમાં હજુ 26% વરસાદની ઘટ જોવા મળી। જામનગર જિલ્લામાં જુગાર સામે પોલીસની તવાઈ। 3 દરોડામાં 23 શખ્સો ઝડપાયા। જામનગરમાં પોલીસે ડ્રાઈવ યોજી ગેરકાયદે કારમાંથી ડાર્ક ફિલ્મ દૂર કરવા ઝુંબેશ શરૂ। નિયમ ભંગ કરનારા વાહન ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરાઈ। જામનગરના આજે શ્રાવણ સુદ સાતમના દિને 489માં સ્થાપના દિવસની ઉજવણી। ખાંભી પૂજન, રાજવીઓની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પિત કરાઈ। વડોદરામાં રખડતા કૂતરાઓનો આતંક વધતા તંત્ર એક્શનમાં। વીએમસી દ્વારા વસ્તી ગણતરી હાથ ધરાશે। આણંદવાસીઓ માટે ખુશખબર, નવો ગંભીરા બ્રિજ તૈયાર। ટેસ્ટિંગ શરૂ થતાં જ હવે લોકાર્પણની તારીખની રાહ જોવાશે। વડોદરામાં વીએમસીની તિજોરીમાંથી 2 સપ્તાહમાં ₹122 કરોડની આવક સામે ₹370 કરોડથી વધુની જાવક જોવા મળી। વડોદરા કોર્પોરેશનને વિકાસ કામોની ગુણવત્તા ચકાસવાની વ્યવસ્થા 6 મહિના બાદ યાદ આવી। પાલિતાણા હોસ્પિટલમાં મોટું કૌભાંડ। ભૂગર્ભ ટાંકી બની જ ન હોવા છતાં ₹50.43 લાખનું બિલ મૂકી દેવાયું। એફઆઈઆર અને સસ્પેન્શનના આદેશ કરાયા। વડોદરામાં ખોરાક શાખાનું ચેકિંગ। હરિહોમ કાઠિયાવાડી રેસ્ટોરન્ટને સીલ માર્યું। વડોદરામાં 4 દરવાજા તેમજ ફતેપુરા, યાકુતપુરા, વાડી, ચોખંડી વિસ્તાર બન્યા રાત્રિ બજાર। દબાણ હટાવવામાં વહાલા દવલાની નીતિ જોવા મળી। વાવ થરાદ કલેક્ટર કચેરીએ દલિત સમાજના આંદોલન વચ્ચે યુવકની તબિયત લથડી। રામધૂન બોલાવી વિરોધ કરાયો। 400થી વધુ વિન્ટેજ ફિલ્મ કેમેરા। વડોદરાના વડીલે ફોટોગ્રાફિક વારસાનું જતન કર્યું। મિનરલ વોટર બંધ કરી પ્રજા જે પાણી પીવે તે જ વડોદરા કોર્પોરેશન કચેરીમાં આપો તેવો આદેશ કરાયો। આરટીઓમાં પ્રજા પર ભારે પડ્યો એઆઈ ટ્રેક। 80% લોકો ફેલ થતા ઉહાપો જોવા મળ્યો। હવે નિયમો બદલાશે। જીટીયુમાં મોટો વહીવટી ફિયાસ્કો। સ્થાપનાના 19 વર્ષ અને 3 ભરતી છતાં નથી મળ્યા કાયમી પરીક્ષા નિયામક। સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એન્જિનિયરિંગ, MBA અને MCAની પ્રવેશ મુદત લંબાવાઈ। અમદાવાદ સુરત રેલવેની તિજોરી ભરી પણ સ્ટેશન પર સુવિધાના નામે મીંડું। CAG રિપોર્ટમાં ધડાકો જોવા મળ્યો। ગોવામાં જુગારીઓનો જમાવડો। અમદાવાદથી ગોવાની ટિકિટ દુબઈ કરતાં પણ મોંઘી જોવા મળી। ભાવનગરમાં લઠ્ઠાકાંડની આશંકા। નકલી દારૂથી 3ના મોત। એસપીની અપીલ, દારૂ પીધો હોય તો હોસ્પિટલ જાઓ। ગુજરાત ભાજપમાં મૂળ વિરુદ્ધ આયાતીનો જંગ। નીતિન પટેલે 3 નેતાઓને વધાવ્યા પણ રોહન ગુપ્તાની બાદબાકી જોવા મળી। ગુજરાત ભાજપમાં મોટો ફેરબદલ। ભૂપેન્દ્ર યાદવની જગ્યાએ RSS બેકગ્રાઉન્ડ ધરાવતા આ નેતા બન્યા પ્રભારી। સહકારી ક્ષેત્રમાં રાજકીય ભૂકંપ। બારડોલી સુગર મિલમાં 10 વર્ષ બાદ શાસન બદલાયું। ભાજપના સુપડા સાફ થયા। ગાંધીના ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓની મોજ। 1649 કેસ નોંધાયા પણ સજા માત્ર 76ને થઈ। અમદાવાદમાં બોસનો ફોટો જોઈ એકાઉન્ટન્ટે 3 કરોડ ચૂકવી દીધા। કોન્ફરન્સ કોલ થતાં જ પગ નીચેથી જમીન સરકી ગઈ। એસટી બસમાં અપડાઉન કરતા મુસાફરો માટે ગુડ ન્યૂઝ। દૈનિક પાસ યોજના અંગે મોટો નિર્ણય લેવાયો। અમદાવાદના રાંચરડામાં ₹18 કરોડની જમીન છેતરપિંડી। ભાવ વધતા માલિકો દલાલોની દાનત બગડી। 7 સામે એફઆઈઆર નોંધાવાઈ। વલસાડમાં ઉમરગામના સંજાણ ગામે જ્વેલર્સના દુકાનમાં ચોરી કરવા આવેલા 2 તસ્કરોને લોકોએ પૂરી દીધા। ચોરોએ જ પોલીસ બોલાવી પડી। વડોદરામાં રાત્રે બંધ મકાનોને ટાર્ગેટ કરતી ગેંગ ઝડપાઈ। 17 મકાનોમાં ચોરી કરી 11.54 લાખનો મુદ્દામાલ કબજે કરાયો। સુરતથી મેક્સિકો સુધી નશાનું નેટવર્ક। ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ફેન્ટેનાઇલ ડ્રગનું હબ।
વડોદરામાં દાંડિયા બજારની હોટલમાં રહસ્યમય મોતથી ચકચાર. હોટલ વિન્ટેજ ઇનના રૂમમાંથી 29 વર્ષીય યુવાનનો મૃતદેહ મળ્યો. વડોદરામાં ભાલિયાપુરામાં જુગાર રમતા 9 શખ્સ ઝડપાયા. રૂપિયા 23,580નો મુદ્દામાલ કબજે કરાયો.